મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 ની અંદર અને રાઉન્ડ 2 ની અંદર કેટલો તફાવત આવશે એ આજે હું તમને વિડીયોમાં વિથ પ્રૂફ બતાવવાનો છું. તો ઘણા બધા વ્યક્તિઓ મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 ના રિઝલ્ટથી નાસીપાસ પણ થઈ શકે છે. તો તમારે નાસીપાસ થવાની જરૂર નથી અને મગજ શાંત રાખીને ચોઇસ ફિલિંગ આખી સંપૂર્ણ રાઉન્ડ 2 સુધી પૂરી કરવાની છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેના મેરિટ રેન્ક બહુ પાછળ છે, કોમ્પ્યુટર આઈટીમાં મળે એમ નથી, તો એમણે પણ શું કરવું જોઈએ એમની પણ માહિતી હું આજના વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો અને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો આખી એડમિશન પ્રોસેસ હજી તો ચાલુ થઈ છે. એન્ડ સુધી અમે તમારી સાથે રહેવાના છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. ગઈકાલે લાઈવ સેશનની અંદર આપણે એક આ વસ્તુ તમને બતાવી હતી. એની પહેલા બરાબર તમે લોકોએ જો લાઈવ ના જોયો હોય ગઈકાલનો તો હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે આ લાઈવ તો જોઈ જ લેજો. 1 કલાક 3 મિનિટનો એસીબીસી એડમિશન મોક રાઉન્ડ રિઝલ્ટ ડિક્લેર્ડ. હવે રાઉન્ડ 1 પછી શું, ઘણા બધા ડાઉટ્સ તમારા એ ક્લિયર થઈ જવાના છે. આ ગઈકાલે મેં તમને બતાવ્યું હતું, હજી હું તમને બીજું એનાલિસિસ આજે બતાવી રહ્યો છું. આની પછીનું એક આખું સરસ મજાનું એનાલિસિસ છે, એ પણ હું તમને બતાવીશ. મારા મિત્રએ જ કરેલું છે. 2023 ની અંદર મોક રાઉન્ડમાં એલડી કોમ્પ્યુટર ઓપન બ્રાન્ચ, આ સીઈ માટેની વાત છે, ઓપન માટેના કટ ઓફ લીધા છે. 517 હતું અને આ વખતે 538, મતલબ થોડોક બેનિફિટ થયો છે. અને થોડું લેટ બંધ થયું છે, ભલે બહુ વધારે લેટ નથી બંધ થયું, 21 નંબર જ લેટ બંધ થયું છે, પણ એટલો તો ફાયદો છે. અને 1237 હતું ગયા વખતે વીજીઈસી કોમ્પ્યુટર, આ વખતે 1443 છે. તેમાં તો ઘણો એવો ડિફરન્સ છે. પણ ગયા વર્ષે શું થયું, આ બંધ થયા પછી રાઉન્ડ 1 ના એનાલિસિસ આવું કહે છે કે 517 ના 472 થઈ ગયા, મતલબ 45 રેન્ક ઉપર જતો રહ્યો, બરાબર પાછળ જવાની જગ્યાએ આગળ જતો રહ્યો. અને આ રેન્ક 1237 ની જગ્યાએ 1179 થઈ ગયો, 1179, મતલબ આ 58 અપ થઈ ગયો. પણ તમે રાઉન્ડ 2 માં જોશો તો આ 472 નું 586 થઈ ગયું. મતલબ આ બંનેનો ગેપ ચેક કરીએ, આ બંનેનો ગેપ તો આટલો આવે છે, આ 69, આ બંનેનો ગેપ છે. મતલબ મોક રાઉન્ડ અને આમાં 69 ડાઉન થઈ ગયું, બરાબર. મોક રાઉન્ડ ની સાપેક્ષે આ તો અપ ગયું, પણ પાછું આ ડાઉન થઈ ગયું. 69 45 અપ ગયું હતું, 69 ડાઉન થયું. સેમ ટુ સેમ અહીંયા તમે જોશો તો આટલું અપ ગયું, પણ આની કમ્પેરમાં સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ તમે જુઓ 183 ડાઉન જતું રહ્યું. પણ બહુ મોટા ફરક ના આયા, બહુ ડેન્જર મોટા ફરક તમને નથી દેખાતા, નોર્મલ ફરક દેખાય છે. એટલે આની અંદર તમે ક્યાંક રમતા હોય એન્ડિંગમાં, બરાબર, સ્ટાર્ટિંગ રેન્ક ને એન્ડિંગ રેન્ક, ઘણા એમ પૂછતા હોય કે સાહેબ હું આમાં આવી જાઉં, તો એન્ડિંગ રેન્કમાં તમે 100, 150, 150 એટલા પાછળ હોય તો મળવાના ચાન્સીસ છે. આ વખતે મેરિટ ઓલરેડી નીચું છે. આ રાઉન્ડ 1 માં ઊંચું જ જશે અને રાઉન્ડ 2 માં પાછો ધડાકો વાગી નીચે બેસી જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કેવું છે કે સર અમારો મેરિટ રેન્ક પાછળ છે, તો મને તો મળતું નથી, તો મારે શું કરવું જોઈએ? તો જો તમારે ઓફલાઈનની અંદર સારી યુનિવર્સિટી અમદાવાદ, ગાંધીનગર, બરોડા, રાજકોટ, સુરતમાં લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું એક વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકું છું. એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનો છે. જેવું લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક મેસેજ લખાઈને આવશે કે ભાઈ આઈ રિક્વાયર્ડ કાઉન્સેલિંગ ફોર ઓફલાઈન એડમિશન, અને પછી આવશે ટીમ પ્રિયેશ વિદ્યાપીઠ. એને ખાલી સેન્ડ કરી દેવાનો, એ મેસેજને જસ્ટ ખાલી સેન્ડ દબાવી દેવાનો. ટીમ તમને 2 દિવસની અંદર કોન્ટેક્ટ કરશે. પછી તમને ગાઈડન્સ આપશે, અલગ અલગ યુનિવર્સિટીના નામ આપશે, અલગ અલગ બ્રાન્ચના તમને કહેશે. તમને ગમતી હોય એમાંથી કોઈ તો તમારે એને વિઝિટ કરી લેવાની અને તમને બધી જ માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. એડમિશન લેવું કે નહીં એ તમારી ચોઈસ છે. બધું જ વિઝિટ કરી લેવાનું, કોલેજ વિઝિટ કરવાના, પ્લેસમેન્ટ વિઝિટ કરવાના, ફેકલ્ટીઝ વિઝિટ કરવાની, બ્રાન્ચ વિઝિટ કરવાની, લેબ વિઝિટ કરવાની, ને પછી તમે તમારું સરસ રીતે ડિસિઝન લઈ શકો છો. કેમ કે મોસ્ટ પ્રોબેબલી દરેક કોલેજ જે ટિયર 1 પછીની છે એમની પાસે પોતાની 10% સીટ્સ હોય છે, જે લોકો ઓફલાઈનમાં ભરી શકતા હોય છે, ઘણાને ખબર નથી હોતી. સેમ ફીઝમાં જ એ એડમિશન આપતા હોય છે. અને પછી કેવું થાય છે કે એ એમાંથી અમુક કોલેજોની અંદર તો રાઉન્ડ 1 માં નથી મળતું લોકોને, તો તમે ઓફલાઈન એડવાન્સમાં સીટ્સ લઈ શકો છો, બરાબર. કેમ કે કોમ્પ્યુટર આઈટી ટોપ રહેવાનું, બધી જ કોલેજમાં ભરાઈ જ જવાનું છે. તો તમારે એડવાન્સમાં સીટ્સ લેવી હોય તો આ તમારા માટે એક હેલ્પફુલ રહેતું હોય છે. તો તમે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, લિંક પર ક્લિક કરો, મેસેજ આવશે, ખાલી સેન્ડ કરી દેજો, ઓટોમેટિક પ્રોસેસ હશે, તમને સામેથી કોલ આવશે અને ગાઈડન્સ તમને મળશે. અને આ ગાઈડન્સ ફ્રી છે, બરાબર. 1 પણ રૂપીસ ચાર્જ કરવામાં આવતો નથી. કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ કહેતા હતા રેન્કર માટે તો આખી દુનિયા કહે છે, બરાબર, DAIICT લઈ લો, નિરમા લઈ લો, પણ અમારા બધાનું શું? તો તમારા બધા સાથે અમારી ટીમ ઓલવેઝ અવેલેબલ છે. ચલો, આ એક સરસ મજાનું એનાલિસિસ મારા મિત્રએ બનાવેલું છે, તમે સમજજો. ટોપ 50 ચોઇસનું બનાવ્યું છે કોમ્પ્યુટરનું. બધી બ્રાન્ચમાં આવું થતું હોય છે. લખ્યું જ છે રાઉન્ડ 1 માં 99% કોલેજના કટ ઓફ મોક રાઉન્ડ કરતા ઉપર જશે અને રાઉન્ડ 2 માં 99% કોલેજના કટ ઓફ મોક રાઉન્ડ કરતા નીચે જશે. હવે સમજો, DAIICT બતાવ્યું છે 2024 નો મોક રાઉન્ડ છે, ઓપન 67 એ બંધ થયું છે, TFWS આટલા, એ બધા રેન્ક્સ લખ્યા છે. તમારે રેન્ક જોવા હોય તો જોઈ શકો છો. અમુક જગ્યાએ થોડું ઘણું વેકેન્ટ પણ દેખાય છે, બરાબર. હવે 2023 નું તમે જુઓ, મોક રાઉન્ડમાં 36 બંધ થયું હતું, રાઉન્ડ 1 માં એક ઉપર ગયું, 35 બંધ થઈ ગયું, અને રાઉન્ડ 2 માં ફરક ના પડ્યો, મતલબ આ કોલેજ તો અપમાં જ બંધ થઈ.
એના પછી DAIICT ICT છે 32 હતું, I32 જ બંધ થયું 45, 13 નો ડાઉન આવ્યો, 13 સીટ્સ નીચે જતી રહી, બરાબર. તો જો રાઉન્ડ 2 માં મેરિટ ઘટ્યું, આ ગ્રીન કલર મતલબ ઘટ્યું, રેડ કલર મતલબ વધ્યું, તો મોસ્ટ પ્રોબેબલી કોલેજની અંદર વધેલું જ બતાવ્યું છે. આ PDPU એક છે કે જેમાં મોક રાઉન્ડની અંદર 14 ઘટ્યું છે ફર્સ્ટ રાઉન્ડમાં, અને બીજી એક કોલેજ મને નિરમા યુનિવર્સિટી CSE દેખાય જેમાં 2 ઘટ્યું છે, બાકી તો બધા વધ્યા જ છે. અમુકમાં 0-0 છે, મતલબ કોઈ ફેરફાર પડ્યો નથી. તો જો રાઉન્ડ 1 પછી મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 માં તો કટ ઓફ ઊંચું જ જવાનું છે, જરાય ચિંતા કરતા નહીં, બરાબર. મોક રાઉન્ડ આધારે મળતું હશે ને એ જતું રહેવાનું છે. અમુકને તો અઘરો લાગ્યો ને જવાબ, મોક રાઉન્ડમાં મળતું હશે ને એ અમુકનું તો રાઉન્ડ 1 માં જતું રહેવાનું છે. જો તમે એન્ડિંગના ક્લોઝિંગ રેન્કની નજીક હશો ને તો, પણ એ પાછું તમને રાઉન્ડ 2 માં મળી જશે, એ પાછું તમને રાઉન્ડ 2 માં મળી જશે. કેમ કે રાઉન્ડ 2 માં જો બધા નીચા જાય છે, અને નીચા એટલે કેટલો ફરક છે જો 13, 49, 336, 170, 189, 1208, 601, 575, બહુ મોટા ફરક છે, બહુ મોટા ફરક હોય છે. હવે એવું નથી કે નીચું જ જાય, જેમ કે એક કોલેજ છે દર્શન રાજકોટ, એમાં તો એ ઊંચું ગયું છે, બરાબર, એ ઊંચું ગયું છે. એટલે આપણે ઘણીવાર કહેતા હોય છે કે ઓફલાઈન એડમિશન લઈ લેવું જોઈએ જો મળતું હોય તો, બરાબર. હવે માની લો કે આવી કોઈ કોલેજ આજુબાજુ આપણે છે અને ત્યાં ઓફલાઈન મળતું હોય છે, આપણે લઈ લેવાય, બરાબર. અહીંયા ઘણી બધી કોલેજ એવી જેનું અપ જાય છે. માન લો કે ગવર્મેન્ટમાં તો મળશે જ નહીં, એના સિવાય કોઈ હોય કોલેજ આ લિસ્ટમાંથી, એમાં તમને મળી જતું હોય તો ઓફલાઈન એડમિશન હું તો જઈને લઈ આવું, ખોટા આના લોડમાં શું કરું. જો મને ખબર હોય કે મને PDPU, DAIICT, નિરમા, LD, VGEC છે, DDU છે, BVM છે, MS છે, જે બધી સારા નામ છે ટિયર 1 ના, એમાં નથી મળતું, આજુબાજુમાં જ લેવાનું છે તો ઓફલાઈન જઈને લઈ આવું, સીટ તો કન્ફર્મ થઈ જાય, બરાબર. એ પછી આપણી ચોઈસ છે, જે 4-5 કોલેજ આપણે જોઈએ એમાંથી સારી લાગે એમાં ઓફલાઈન જઈને તમે એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. તો મારે આજ તમને બતાવું હતું કે આમાં ચિંતા ના કરતા, રાઉન્ડ 1 માં કટ ઓફ ઊંચા જશે છે. બહુ રેર કેસ હોય છે કે એમાં નથી જતા, પણ રાઉન્ડ 2 માં એ કટ ઓફ પાછા ડાઉન આવે છે. આ વખતે એક જોવું એવું રહ્યું કે આ કટ ઓફ 100% ડાઉન આવશે, પણ બહુ વધારે ડાઉન નહીં આવે. એના કારણ શું છે, 8000 વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છે, એટલે એ પાછા વચ્ચે આમાં નડવાના છે. એ પાછા વચ્ચે આમાં જે ગયા વર્ષ સુધી નહોતા આપતા, આ વખતે તમને 100% નડવાના છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. સરસ રીતે મેં તમને સમજાવી દીધું છે, જરાય ગભરાતા નહીં. આ લાઈવ સેશન આખો જોયો ના હોય તો હજી જોઈ લેજો, બરાબર. આપણા YouTube ચેનલમાં લાઈવના સેક્શનમાં જવાનું, જે પહેલો વિડીયો છે એ તમારે જોઈ લેવાનો, બરાબર છે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપણે રેગ્યુલરલી અપડેટેડ વિડીયોઝ મૂકતા રહીએ છીએ, શોર્ટ્સ મૂકતા રહીએ છીએ. તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.